ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો ફટાફટ જઈએ આપણે કામ પર જવા માટે. ગામમાં રહીને આપણે નીકળી ગયા કામ પર જવા માટે. ત્યાં જ અમારે આવે છે માતાજીનું મંદિર. ત્યાં તો પહેલાંથી જ ભગત હતા, દર્શન કરતા હતા. આપણે પણ દર્શન કરી લીધા. હવે બાજુમાં જ અમારે હનુમાન દાદાનું મંદિર છે, તો ત્યાં પણ આપણે દર્શન કરીશું. તો ચાલો અહીંયા પણ દાદાના આશીર્વાદ લઈને નીકળી ગયા આપણે કામ કરતા. આ છે મોન્ટુભાઈ જે કામ પર જાય છે. અમારા ગામની દૂધની ડેરી છે. આ સ્કૂલ છે અમારી નવી, જ્યાં અમે બનતા હતા. બહુ જ મોજ કરી હતા. હવે આ છે અમારા ગામની ડેરી અને બાજુમાં છે અમારા ગામનું બસ તળાવ, જે અમારા ગામની રોનક વધારે છે. આ છે અમારી માતાજીનું મંદિર. તો આ પણ દર્શન કરીને આપણે ચાલ્યા આગળ બસ સ્ટેન્ડ તરફ. તો મળી ગયા મહારાજને પણ જય શ્રી કૃષ્ણ કરીને આપણે ચાલ્યા આગળ જતા જ આપણને ભાઈ મળી ગયા. તો સ્ટેશન જવા માટે એમની બાઇક ઉપર બેસી ગયા. ત્યાં ઉતરી ગયું સ્ટેશન. ત્યાંથી ગયો હું અજયભાઈની દુકાને, તેમને મળવા હોટલે. પણ આ તો જતાં જ સંજયભાઈ મળી ગયા એ ત્યાં. આપણે ગયા અંદર અજયભાઈની દુકાનમાં. ત્યાં અજયભાઈને ગુડ મોર્નિંગ કરી એમની દુકાન. પછી અજયભાઈ ગયા વાલ બદલવા, એટલામાં તો આયા આપણા પ્રતાપભાઈ જોડે ગુડ મોર્નિંગ કરી. ગુડ મોર્નિંગ. અમારા પ્રતાપભાઈ તો મારી જોડે વાતચીત ચર્ચામાં આવી ગયા. અને પછી એટલામાં આવી મારી ગાડી ધનસુરા જવા માટે, એટલે હું બેસી ગયો ગાડીમાં બેસીને આપણે નીકળી ગયા કામ પર જવા માટે. દિનેશભાઈ જોડે થોડી વાતો કરી. આ છે અમારું ખોડિયાર માતાનું મંદિર, તીસરા જોડે આવેલું છે તે. સાથે તો બિહારી દાદા મળી ગયા. આગળ નીકળતા હું મારી ઓફિસ તરફ નીકળી ગયો. તો એટીએમ આ ફેમસ ભૂરાભાઈ પાનવાળા સૌરાષ્ટ્ર ગાંઠિયા હાઉસ, ત્યાં નજીકમાં જ આપણી ઓફિસ છે, જે થોડી જ વારમાં આવી જશે. બરાબર, આ છે મારી ઓફિસ જ્યાં હું કામ કરું છું. આ ઓફિસની અંદર ચલો અંદર જાઉં. પછી તો હું આવી ગયો ચા લેવા ભરતભાઈની ચા પી હું નીકળી ગયો એક્ટિવા લઈને બેંકમાં. આ કેનેરા બેંકનું કામ પતાવીને ફટાફટ આવી ગયો હું આઈસીઆઈસી બેંકમાં. આઈસીઆઈસી બેંકનું કામ પતાવીને હવે હું આવી ગયો આઈસીઆઈસી બેંકનું કામ પતાવીને હવે હું નીકળી ગયો મારી ઓફિસ તરફ. ત્યાં તો સર વાતો કરતા હતા. એક્ટિવા લઈને દાદાની એક્ટિવા આપી દીધી એમ. પાછો હું આવી ગયો ઓફિસમાં. તો અમારા ડ્રાઈવર ફોન અંદર હતો. પાછો હું નીકળી ગયો બેંક ઓફ બરોડામાં જવા માટે. ત્યાં પણ થોડું કામ હોય છે અમારી ઓફિસનું. તો હું તો અંદર ગયો ત્યારે જો કેટલી ભીડ છે. હા, અંદર ભીડ છે. અંદર ફટાફટ હું મારું કામ પતાવી લઉં. ત્યાં તો પહોંચી ગયો ત્યારે કાઉન્ટર પર સાહેબ જ નહોતા. થોડી વારમાં કામ પતી ગયું. હું નીકળી ગયો પાછો ઓફિસ જવા માટે. ઓફિસ જવા માટે બહાર નીકળ્યો તો મળી ગયા અમારા હતા, જે મને કહેતા કરવાનું. તો મેં કહ્યું કંઈ નહીં, ચલો હું આવી ગયો પાછો મારી ઓફિસમાં. ત્યાં તો મોટા સીટ બેઠેલા હતા. ચલો ગાડી લેવા આવી ગયો છું. ગાડી લઈને જવાનું છે અમારે. તો જવાનું છે અમારે વડાગામ. તો ગાડી મેં સાફ સફાઈ કરી, અંદર ફાઇલ થેલો મૂકીને અમે નીકળી ગયા વડાગામ જવા માટે. ગાડી હું અહીંયાથી લઈ લીધી. ગાડી લઈને નીકળી ગયો બહાર. આમે જ મારા શેઠ મારો વેટ કરે છે. શેઠ આવી ગયા. હવે એમને લઈને હું જઉં વડાગામ. આમેની સાઈડ જતા તો આવી ગયા શેઠ. પહોંચી ગયા આપણે ત્યાંથી થેલો લઈને આપણે ગયા યશ મોબાઈલમાં. યશ મોબાઈલના પ્રવીણ શેઠની મુલાકાતમાં આવ્યા છીએ. આ તો બહુ જ કરાગી હતી. ફોનનું કરે છે યશ મોબાઈલ વડાગામ. સીધા અંદર ગયા. અંદર જઈને બહુ જ કરાગી હતી. થોડી વાર પછી ચર્ચા કરી. થોડી વાર પછી અમે નીકળી ગયા પાછા ધનસુરા આવવા માટે. ગાડી લાવી દીધી ગોડાઉનથી અંદર મૂકી દીધી એક VHX LED ગાડીમાં મૂકીને હવે જાઉં છું હું શેઠનું ટિફિન લેવા જાઉં છું હવે. ચાલો ગાડી લઈને જવું છું. તો
થોડે દૂર જતાં અમારા શેઠનું ઘર પણ આવી ગયું. અહીંયા જ છે વરંકમાં જ. ત્યાંથી લઈ લીધું મેં ટિફિન. બસ ગાડી અહીંયા ઉભી રાખીને મેં માગી લીધું બાપે ટિફિન ટિફિન ટિફિન. हाँ અંદર हो टिफिन किधर है તો અહીંયા પ્લેટફોર્મ પર અહીંયા પડ્યું હતું ટિફિન લઈને हैं હું નીકળી ગયો. जगदीश काका ने हिमालय अमन થેલી લઈને અમે મોડાસા જવા નીકળ્યા હતા તો ગ્રામ પંચાયત જોડે આવી ગયા ધનસુરા. આ છે ધનસુરાનો ચબૂતરો, જો બહુ એકદમ જોરદાર છે. આવી ગયા અમારા મોડાસા શોરૂમે. ચાલો તમને બતાવું અમારા મોડાસાનો શોરૂમ ન્યૂ ચારભુજા ઇલેક્ટ્રોનિક્સ. ચલો અંદર તો પહેલાંથી જ ગરાગી છે. જો આ છે અમારું મોડાસાનો શોરૂમ, જે ઇલેક્ટ્રોનિક્સની દરેક આઇટમ મળે છે. દરેક વસ્તુ ત્યાં અહીંયા મળી જશે તમને. ટીવી, ફ્રીજ, એલઈડી, કોઈ પણ વસ્તુ ઇલેક્ટ્રોનિક્સની અહીંયા મળી જાય છે. આ છે અમારા જયેશભાઈ, જે મેનેજર છે અમારા મોડાસા શોરૂમના. અહીંયા તો ગરાગી હતી એટલા માટે થોડી વાર માટે લીધો આરામ. પછી ગયા નાસ્તો કરવા રસમલાઈમાં. ત્યાંથી નાસ્તો કરીને લચ્છી પીને અમે નીકળી ગયા પાછા ધનસુરા જવા માટે. ધનસુરા જવા માટે બાઈક પર બેસીને અમે થઈ ગયા મોડાસા જવા માટે. અરે સોરી, ધનસુરા જવા માટે તૈયાર. તો ચોકડી આવી ગઈ. હવે થોડા જ આગળ જતાં આવી ગયું આ બજાર મોડાસાનું. આ મોડાસાનું મોટું શાક બજાર છે, સબ્જી મંડી જે બોલતે. અહીંયાથી ચાલે અમે આગળ ચાલતા જોતા ગયા તો પછી ચાલતો આવી ગયો મોડાસાનું નવું બસ સ્ટેન્ડ છે નવું મોડાસાનું. આવી ગઈ કોલેજ જોડે તો તો સાફ સફાઈ ચાલે છે કોલેજ જોડે. કોઈ આવે છે તો એટલા માટે. થોડા આગળ જતાં પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પુરાઈ નીકળી ગયા થોડા જવા માટે ધનસુરા. તો આવી ગયું ભવાની મંદિર. ત્યાં પગે લાગીને નીકળી ગયા અમે આગળ જતાં જ આવી ગયું હનુમાન દાદાનું મંદિર. પગે લાગીને નીકળી ગયા અમે આગળ જવા માટે. આ છે અમારા રૈયોલનું રેલવે ફાટક, જે બહુ જ ખાવા કબૂચ્યા થઈ ગયા છે. ત્યાંથી અમે જઈ ગયા છીએ હવે ધનસુરા. આ છે અમારે રૈયોલ જોડે આવેલી ગોપાલ ફેક્ટરી, એ બહુ બધા કામ કરે છે. આ છે હોટલ કાનો, બહુ સરસ હોટલ છે. આ છે હાઈવે હોટલ, જે અમે ધનસુરા જઈએ ત્યાં મળે છે. આ છે અમારા સિક્કા ચોકડીનું કોમ્પ્લેક્સ. ત્યાં તો મને ઉતારી દીધો. હવે અહીંયાથી જવાનું છે મારે બસમાં. થોડી વાર વેઇટ કરી, કોઈ સાધન ના આવ્યું. થોડી વાર બેસી ગયો બોકડા પર. થોડી વાર વેઇટ કરી તો આવી ગઈ બસમાં બેસીને હું નીકળી ગયો અહીંયા ધનસુરા આવવા માટે. ત્યાં તો ટીસી જોતા હતા મોબાઈલ, જે લઈને હું ઉતરી ગયો ધનસુરા ઉતરી બસ સ્ટેન્ડમાંથી હું નીકળી ગયો મારી ઓફિસે આવવા માટે. તો ચાલતો આવી ગયો ઓફિસ તો હતી બંધ. ખોલીને પહેલાં ઓફિસ ખોલીને અંદર ગયો. અંદર તો બધું અંધારું હતું. તો લાઇટ ઓન કરી, બધી લાઇટો ઓન કરીને પછી હું નીકળી ગયો ડાયરેક્ટ પાણી પીવા. પાણી પીને પહેલાં આપણે લઈ લઈએ ચાની ચૂસકી. કાકા તો અહીંયા વાતો કરે છે મેડિકલમાં. પછી આવી ગયા હું ચાની લારી પર. થોડી વાર વેઇટ કરી તો એટલામાં વાગી ગયા 7. ચાલો હવે થઈ ગઈ દુકાન બંધ કરવાનો ટાઈમ. કરી દીધી દુકાન હવે બંધ. તો એક્ટિવા મૂકી આવીએ આપણા શેઠના ઘરેથી. હવે આ ગાડી મૂકવા જવાની છે શેઠના ઘરે. તો ચાલો ગાડી ચાલુ કરી હવે આ નીકળ્યું શેઠના ઘરે પાર્કિંગ કરી અને તેમના ઘરે ચાવી આપીને આપણે આવી ગયા મંચુરિયનની લારીએ. ત્યાંથી આવી ગયા બસ સ્ટેન્ડ. થોડી વાર વેઇટ કરી એટલામાં તો એક ભાઈ આવી ગયો આપણો ડૉક્ટરના તે નોકરી તે એના પર બેસીને આપણે આવી ગયા
આપણા સ્ટેશને તો આપણા અજયભાઈ આપણી રાહ જ જોતા હતા શાંતિથી બેસીને. તો ગામમાં તો છે આખ્યાન. ચલો જય માતા.